અમદાવાદ ભરૂચ એક્સપ્રેસ હાઈવે પર માર્ગ અકસ્માતની ગમકવાર ઘટના બની। આમોદ નજીક બે કાર અને પિકઅપ ટેમ્પો ધડાકાભેર અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો। ત્રણેય વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો। આ ઘટનામાં બે લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા। પિકઅપ શાકભાજીથી ભરેલો હતો। અકસ્માત બાદ શાકભાજી પણ વેરવિખેર થઈ ગયું, જ્યારે બંને ગાડીઓને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું। આ ઘટનામાં એક કારના સ્પેર પાર્ટ્સ આસપાસ ઉડ્યા હતા। અકસ્માતને પગલે આસપાસના લોકો તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી। સુરેન્દ્રનગરનો પરિવાર ભરૂચ તરફ આવી રહ્યો હતો। આ તરફ બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર વચ્ચે ટક્કર થઈ ગઈ। મોડાસાના બાયપાસ BAPS મંદિર પાસે અંગ્રેજી દારૂની ખેપ મારતા બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર વચ્ચે ટક્કર થઈ ગઈ। પૂર ઝડપે દારૂ ભરેલી કારને બેફામ હંકારતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। ફિલ્મી ઢબે પીછો કરતી LCBની ખાનગી કારને બુટલેગરની કારને ટક્કર મારી। અકસ્માતમાં LCB કારને નુકસાન પહોંચ્યું। અમદાવાદમાં સગાઈ તોડી નાખતા યુવાનને યુવતીએ કારથી મારી ટક્કર, હવામાં 10 ફૂટ ફંગોળાયો। અમદાવાદના શેલા વિસ્તારમાં એક લેડી ડોને ખુલ્લેઆમ રોડ પર નીકળી કંઈક આ રીતે હાહાકાર મચાવ્યો। શેલા વિસ્તારમાં રહેતી યુવતી સાથે યુવાને સગાઈ તોડી નાખતા યુવતીનું દિલ તૂટી ગયું, જેનો બદલો લેવા યુવતીએ 13 વર્ષ બાદ પૂર્વ મંગેતર પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો। યુવાનને મોતને ઘાટ ઉતારવા માટે યુવતી કાર લઈને નીકળી પડી હતી। યુવાન જ્યારે શેલા વિસ્તારમાં જઈ રહ્યો હતો ત્યારે તેની જાની દુશ્મન બનેલી યુવતીએ પૂરપાટ કાર ચલાવી યુવાનને મોતને ટક્કર મારી। યુવાન બાઇક ચાલક લઈને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવી યમદૂત બનીને ટક્કર મારી હતી, જેથી યુવાન હવામાં ફંગોળાઈ 10 ફૂટ ઊંચે જઈ નીચે પડવાનો વિડીયો પણ જોવા મળ્યો। આટલેથી જ યુવતીનો ગુસ્સો શાંત ન થયો। યુવતી યુવાનની પાછળ ગઈ, અન્ય જગ્યાએ પણ બેફામ કાર ચલાવી ધૂળની ડમરીઓ ઉડાડી દહેશત ફેલાવી। એટલું જ નહીં, ચપ્પુના 3-4 ઘા ઝીક્યા અને ત્યારબાદ ફિલ્મી સ્ટાઇલમાં કાર ચાલક રફુચક્કર થઈ ગયા। મહત્વનું છે કે સગાઈ તૂટ્યાની આ ઘટના બાદ 2016માં યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા। આરોપી યુવતીના પણ લગ્ન થઈ ગયા, પરંતુ દિવાળી આસપાસ અચાનક આરોપી યુવતીએ ભોગ બનનારને ફોન કરીને પરિવારના હાલચાલ પૂછ્યા। થોડો સમય વાતચીત થઈ, જોકે બાદમાં યુવકે તેનો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દેતા યુવતીને લાગી આવ્યો અને આ પ્રકારે હુમલો કર્યો। બોપલ પોલીસ સ્ટેશનમાં યુવકે આપેલી આ ફરિયાદમાં કેટલું તથ્ય છે એ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે। અમદાવાદના VIP રોડ પર ટેમ્પા ચાલકે મચાવ્યો આતંક। સાઈડમાં ઉભેલા માણસ પર ટેમ્પો ચડાવી દીધો। 6 સેકન્ડનો આ વિડીયો હચમચાવી નાખે એવો છે। પૂરપાટ આવેલો ટેમ્પો જાણે કે યમરાજ બનીને રોડની સાઈડમાં ઉભેલી વ્યક્તિને જ મારવા આવ્યો હોય એમ સીધો જ પહોંચી ગયો। ઘટના અમદાવાદના બોપલ વિસ્તારની છે, જ્યાં VIP રોડ નજીક અકસ્માતમાં એકનું મોત થયું। જોકે અકસ્માતની 16 સેકન્ડ પહેલા એ વ્યક્તિ જ્યાં બેઠી હતી ત્યાં જ બેઠી રહી હોત તો વાળ પણ વાંકો ન થાત। અકસ્માતના શરૂઆતના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સાંજે 6:10 અને 45મી સેકન્ડે એ વ્યક્તિ બાકડા પર બેઠી છે, પરંતુ બાદમાં તે ત્યાંથી ઊભી થઈ અને આગળ આવે છે, જેની 14-15 સેકન્ડમાં જ કાળમુખો ટેમ્પો મોત બનીને તેના પર ત્રાટકે છે। ટેમ્પો સ્પીડમાં હતો, સાથે જ બેદરકારી તંત્રની પણ છે કે સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ તેના પર કોઈ જ પટ્ટા લગાવ્યા નથી, એટલે સ્પીડ બ્રેકરના કારણે ટેમ્પો બેકાબુ બને છે અને રોડની સાઈડમાં ઉભેલી વ્યક્તિને કાળનો કોળિયો બનાવે છે। ઉપલેટામાં લુખ્ખાઓએ ઉપાડો લેતા ગામ બંધ રહ્યું। લોકોનો જમાવડો, બજાર બંધ અને સન્નાટાનું કારણ છે લુખ્ખા તત્વોનો આતંક। ઉપલેટામાં લુખ્ખા તત્વોએ માજા મૂકી છે। દિવસ હોય કે રાત, ટપોરીઓ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે। પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બની રહી છે, જેથી લોકોને હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। ત્યારે લોકોમાં રોષ ફેલાયો છે। વેપારીઓએ લુખ્ખાઓના ત્રાસથી કંટાળીને બજારો બંધ રાખી હતી, વિરોધ કર્યો હતો, જેમાં હિન્દુ સંગઠન પણ જોડાયું હતું। હિન્દુ સંગઠનો દ્વારા હવે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી। આરોપીઓને કાયદાનું ભાન કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ ઉપલેટા બંધનું એલાન આપ્યું હતું, જેથી લુખ્ખા તત્વોના આતંકની સામે ઉપલેટા શહેર સજ્જડ બંધ રહ્યું છે। શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે। મહત્વનું છે કે ઉપલેટામાં ખુલ્લી છરી સાથે જાહેરમાં ધમાલ કરી હતી, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। મોડી રાત્રે હજારો લોકો બાપુના બાવળા ચોક ખાતે આવ્યા હતા। શહેરની શાંતિ ડહોળનાર આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરી। ડીવાયએસપીએ લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો। 2 દિવસ પહેલા રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરી। જાહેરમાં છરી સાથે રસ્તા પર લોકોને ધમકી આપી। ખુલ્લી છરી સાથે અબુ ઉર્ફે ડાડુ મિયાણીએ ધમકી આપી હતી। શાહરૂખ નામના શખ્સે રિક્ષા ચાલક સાથે મારામારી કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી। ધોરાજીથી સમાચાર। વધુ એક સ્વામી વિવાદમાં ફરેણી ગુરુકુલના ખજાનચીનો વિડીયો વાયરલ થયો છે। સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો 8 મહિના જૂનો હોવાનું અનુમાન છે। વિડીયો વાયરલ થતા સત્સંગીઓમાં રોષ છે। આ અંગે ટ્રસ્ટીએ જણાવ્યું કે સ્વામીને અમે પદભ્રષ્ટ કરી દીધા છે। તો વિડીયો 8 મહિના જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ વિડીયોની અંદર ફરી એક વખત જે સત્સંગીઓ તે રોષમાં તે માટે જોવા મળી રહ્યા છે, કારણ કે જે ગાદી પર બેઠા હતા તેવા એક સ્વામી વિવાદમાં આવ્યા છે।
ડાકોર મંદિર કમિટીનો વિવાદિત નિર્ણય. ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલાશે. તારીખ 1 માર્ચથી નિર્ણયની થશે અમલવારી. આરતી સમયે કોઈ પણ વારાદારી સિંહાસન પર ઊભા નહીં રહી શકે. પાટિયા પર ઊભા રહી શકે તેવો નિર્ણય. તમામ ભોગો સમયે થતી આરતી માટે નવો નિયમ લાગુ પડશે. હવેથી નીચેથી સન્મુખ ઊભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે. નિર્ણયને લઈ ભક્તોમાં રોષની લાગણી છે. ટેમ્પલ કમિટીએ માંગ્યો છે પોલીસ બંદોબસ્ત. મંગળા સમયે વારાદારીનો કેસ સળગતા નિર્ણય, જેને લઈને ડાકોર ટેમ્પલ કમિટીની ડિસેમ્બરમાં મીટિંગ થઈ હતી, જેમાં આ અંગે ઠરાવ કરાયો હતો, જેનો 1 માર્ચ શનિવારથી અમલ કરાશે. જો ભગવાન સન્મુખ ઊભા રહી વારાદારી આરતી ઉતરે તો ભક્તોને રણછોડજીના દર્શનમાં થઈ શકે છે મુશ્કેલી. વર્ષોથી ચાલી આવતી પ્રથા એક ઘટનાને લઈ બદલવાના નિર્ણયને લઈને ભક્તોમાં રોષની લાગણી છે. આવતીકાલની આરતી માટે ડાકોર ટેમ્પલ કમિટીએ માંગ્યો છે પોલીસ બંદોબસ્ત. રાજકોટમાં પાર્સલની ચોરી કરી ગઠિયો રફુચક્કર થઈ ગયો તો જૈન દેરાસરમાં પણ ત્રાટક્યા ચોર. રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં ગઠિયાએ ધોળા દિવસે ચોરી કરી. પ્રદ્યુમન એસ્પાયર બિલ્ડિંગ પાસે ડિલિવરી મેનના એક્ટિવામાંથી પાર્સલ ચોરી કરી ગઠિયો રફુચક્કર થઈ ગયો, જેના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ ગઠિયો બાઇક લઈને ઊભો છે અને એક્ટિવામાં રહેલા પાર્સલને જોઈ રહ્યો છે. જેમ ડિલિવરી બોય પાર્સલની ડિલિવરી કરવા ગયો અને આ ગઠિયો આખા પાર્સલનો થેલો લઈને રફુચક્કર થઈ ગયો. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો રાજકોટ શહેરના ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરમાં ચોર ત્રાટક્યો હતો. બુખારીધારી ચોર બાજુના મકાનમાંથી ત્રિકમ લઈને ચોરી કરવા આવ્યો હતો. ચોરે જૈન દેરાસરમાં ઘૂસીને દાનપેટી અને રૂમમાંથી રોકડની ચોરી કરી હતી. ચોરી કરી ભાગવા જતો હતો ત્યારે દેરાસરમાં અવાજ થતાં ચોકીદારે જાગીને દેકારો કરતા ચોર દાનપેટીનો ઘા કરી નાસી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દેરાસરની બાજુમાં આવેલા અવાવરૂ મકાનમાંથી મોડી રાત્રિના ધાબળા અને ત્રિકમ સાથે ઘૂસેલા ચોરે દાનપેટી તોડી તેમાંથી રોકડની ચોરી કર્યા બાદ મંદિરના રૂમમાંથી રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે હજુ સુધી દેરાસરના ટ્રસ્ટીઓ દ્વારા સત્તાવાર રીતે ફરિયાદ ન નોંધાવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.